તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। થંબનેલ જોઈને તો તમને બધાને ખબર જ હશે કે આપણે આજ કેના વિશે વાત કરવાના છીએ। હાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો વાત કરીએ તો ભરવાડ સમાજ એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે મિત્રો। જી હા મિત્રો, 51,000 થી પણ વધારે બહેનો હુડો રાસ લેશે અને એના બીજા જ દિવસે ભાઈઓ માટે પણ લાકડી રાસનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો। અને વાત કરી દઈએ તો આ કાર્યક્રમનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો આ કાર્યક્રમનું આયોજન ઠાકરધામ બાવળિયારીએ કરવામાં આવ્યું છે મિત્રો। વાત કરીએ તો હુડો રાસ અને લાકડી રાસ કઈ તારીખે યોજાશે મિત્રો, તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં દેવાની છે। તો વિડીયોને પૂરો જોજો મિત્રો અને વિડીયોને લાઈક કરી દેજો। તારીખ 20/3/2025 ના દિવસે 51,000 થી પણ વધારે બહેનો હુડો રાસ લેશે મિત્રો। અને તે પછી તારીખ 21/3/2025 ના દિવસે ભાઈઓ માટે પણ લાકડી રાસનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો। તમે વિચારતા હશો કે આ કાર્યક્રમ કેટલા દિવસનો રાખ્યો છે? તો આ કાર્યક્રમ 9 દિવસનો રાખ્યો છે મિત્રો। ને મિત્રો, બાપુએ એમ પણ કીધું છે કે નાના ભાઈ ભરવાડ કે મોટા ભાઈ ભરવાડનો ભેદભાવ રાખ્યા વગર આપણે આ કાર્યક્રમને સફળ બનાવવાનો છે। અને તે વિડીયો પણ હું આ વિડીયોના લાસ્ટમાં બતાવવાનો છે, તો વિડીયોને પૂરો જોજો મિત્રો। હજી લગી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો મિત્રો। જો તમે પણ ભરવાડ હોય તો આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં જય ઠાકર લખીને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો મિત્રો। મહંત શ્રી રામબાપુ શું બોલ્યા તે વિડીયો પણ હું તમને બતાવી દઉં મિત્રો। તો હાલો વિડીયોને પૂરો જોઈ લો મિત્રો। તારીખ 20/3/2025 ના દિવસે 51,000 બહેનો દીકરીનો હુડા રાસ આપણી સમાજની શબ્દ હવે પણ આપણે ભૂલવાનો ભાઈ, નાના ભાઈ મોટા ભાઈ નહીં, ખાલી ભરવાડ સમાજ એ શબ્દની આપણે શરૂઆત કરી અને આપણે એક જગ્યાએ એકત્રિત થઈ અને વર્લ્ડ રેકોર્ડ કરવાનો હોય એટલે એમાં પણ બહેનો તમે અવશ્ય ભાગ લેજો। સાથે બીજા દિવસે તારીખ 21/3/2025 ના રોજ લાકડી રાસ રાખ્યો છે, એમાં યુવાનોને પણ ભાગ ખાસ લેવાનો છે।